ભક્તિ થયા પછી એ ગંગા નદીના અંદર પણ એ દેવીને જુએ છે, એ જોયું. તો હવે અહીંયા પણ આ જ વસ્તુ શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણના સંદર્ભમાં બતાવી છે કે જગતનું બ્રહ્માત્મક લાગે. હવે આપણે ગઈ વખતે પણ વાત કરેલી કે જગત જો બ્રહ્માત્મક લાગે તો આપણે પોતાને પણ બ્રહ્માત્મક માની શકીએ. હવે આપણે જ્યારે પોતાનો વિચાર કરીએ કે વાસ્તવમાં આપણે પોતે કોણ છે, તો સૌથી પહેલા તો આપણે પોતાના શરીરને એલિમિનેટ કરી નાખીએ આ વિષયમાંથી. એટલે કે પહેલા તો આપણે આ શરીર એ હું છું એ વસ્તુ એક તો કાઢી નાખવી પડે. કારણ કે શરીર એક માધ્યમ છે જેમાં આપણે એક કોઈ પણ કહીએ ને કે મશીનના અંદર કોઈ રોબોટના અંદર કોઈ વ્યક્તિ બેઠો હોય, કોઈ એવો રોબોટ હોય કે એવું કોઈ મેકેનિઝમ હોય કે જેની અંદર વ્યક્તિ બેઠો હોય આયરન મેન જેવું, અને એને ઓપરેટ કરતો હોય, તેની જેમ શરીરના અંદર રહીને આત્મા ઓપરેટ કરી રહ્યો છે. તો શરીર તો આપણે નથી. પણ પછી જ્યારે જીવાત્માની વાત આવે છે તો એ જીવાત્મા કોણ છે એનું જ્ઞાન કેવલ ઉપરથી નહીં પણ વાસ્તવિક રીતે આપણને ગળે ઉતરી જવું છે. એટલે કે આપણને કેવલ જે પુસ્તકોમાં વાંચીને ખબર પડે છે એવું નહીં, પણ જે ભગવાને આજ્ઞા કરી છે આપણા વિષયમાં, પ્રભુએ જે આપણી ઓળખાણ આપણને કરાવી છે કે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન, એ જે આપણી આઈડેન્ટિટી પ્રભુ દ્વારા આપણને મળી છે, એ આઈડેન્ટિટી આપણને ખરેખર એ જ માન્ય થઈ જાય ત્યારે આ બધા જ ચક્કરો ખતમ થઈ જશે. હજી એને ખૂબ વાર છે ને એની સુધી પહોંચવાના પણ ઘણા બધા રસ્તાઓ છે. પણ વસ્તુ એ જ છે કે પરમાનંદની પ્રાપ્તિ એ જ વખતે થઈ શકે કે જ્યારે આ અટલ સત્યને આપણે જાણી શકીએ કે આપણે એ શ્રી પ્રભુના અંશરૂપ છે, એ બ્રહ્મના આપણે અંશ છે. અને બ્રહ્મનું અંશ હોવું આપણને ખબર પડે ત્યારે બધું થઈ શકે. પણ વાસ્તવમાં વિચાર કરીએ કે આજે આ જે ક્લિયર વસ્તુ છે કે આપણે બ્રહ્મના અંશ છે, અને આ વસ્તુ તમે 100 વાર સાંભળી હશે ને 100 વાર વિચારી પણ હશે, પણ છતાંય આ વસ્તુ વાસ્તવમાં આપણે એક્સેપ્ટ કેમ નથી કરી શકતા? આપણી આઈડેન્ટિટી વારે વારે શરીર સાથે કે સંસાર સાથે કેમ જોડાઈ જાય છે? આપણા પોતાની જે અત્યારે આપણે આઈડેન્ટિટી સમાજમાં વિચારીએ છીએ એની સાથે કેમ જોડાય છે? કારણ કે એકવાર વિચારી જશો કે દરેક જીવ માત્ર પ્રભુનો અંશ છે, તો તમારા મારા કે કોઈમાં કોઈ અંતર નથી. પછી તમારા ને જગતમાં કોઈ અંતર નથી. પણ આ બધી વસ્તુ અત્યારે કેવા પૂરતી થઈ જાય છે, વાસ્તવમાં પ્રેક્ટિકલી આપણને દેખાતી નથી. એનું મુખ્ય કારણ એક જ છે, અવિદ્યા. આ અવિદ્યાને મૂકનાર પણ પ્રભુ જ છે. જેમ વિદ્યા હોય છે એમ અવિદ્યા. અવિદ્યા એટલે જે વખતે વિદ્યા ઢકાઈ ગઈ હોય, કે જે વખતે જ્ઞાન ઢકાઈને અજ્ઞાન આવી ગયું હોય, તો એ જે અવિદ્યા છે એના કારણે આપણને કેવો અનુભવ થાય છે એ પણ શ્રી મહાપ્રભુજી આપણને આગળ સમજાવે છે ખૂબ સરસ દૃષ્ટાંતથી. કે દાખલા તરીકે ઇમેજિન કરો કે તમારી પાસે એક છલની છે. છલની એટલે જેને ચારણી કહીએ આપણે ગુજરાતીમાં. તો એ ચારણી આપણી પાસે છે. હવે એ પણ જુદી જુદી ટાઈપની આવે. તો કોઈ પણ એક ચારણીને આપણે લઈને જો આકાશમાં જોઈએ તો આપણને આકાશમાં ઘણા બધા છિદ્ર દેખાશે, ઘણા બધા હોલ દેખાશે. જેટલા ચારણીમાં હોલ હશે એટલા આપણને આકાશમાં હોલ દેખાશે. હવે વાસ્તવમાં મને કહો કે આકાશમાં કેટલા હોલ્સ છે? વાસ્તવમાં આકાશમાં કેટલા કાળા છે? અને બીજી વસ્તુ કે શું એ છિદ્રોના અંદર છે એટલો જ આકાશ છે? આકાશનું પરિમાણ કેટલું છે ને આકાશ કેટલા ભાગોમાં બટાયેલું છે? આને આપણે ઘણી બધી રીતે જોઈ શકીએ કે ભારત એક દેશ, હવે ભારત દેશની અંદર જ એક બોર્ડર કરીને એક રાજ્ય બનાવ્યું ગુજરાત, એક બોર્ડર થી એક રાજ્ય બન્યું છે મહારાષ્ટ્ર, એક બોર્ડર થી એક રાજ્ય બન્યું રાજસ્થાન. તો છેવટે આ ભારતના ભાગ હોવા છતાં પણ એકબીજાથી અલગ છે. રાજસ્થાન પણ ભારતમાં છે, ગુજરાત પણ ભારતમાં છે, પણ ગુજરાત રાજસ્થાનમાં નથી ને રાજસ્થાન ગુજરાતમાં નથી. બહુ સમજવા જેવી વસ્તુ છે. આપણે ઘણી વાર સૂર્યોદય ને સૂર્યાસ્તમાં પણ એવું કહેતા હોઈએ છીએ કે જે આપણા આ બાજુ વેસ્ટ સાઈડ નો જે
સૂર્યોદય છે આપણા ગુજરાતનો, મહારાષ્ટ્રનો, એ આપણો સૂર્યોદય મોડો થાય છે, અને કલકત્તાનો એટલે પૂર્વી રાજ્યોનો, પૂર્વી સિટીઝનો જે ઈસ્ટ તરફ વધારે છે એમનો સૂર્યોદય પહેલા થાય છે. તો હવે સૂર્ય તો એક જ છે ને સૂર્યોદય પણ એક જ છે, પણ એ તો આપણા ક્ષિતિજના કારણે આપણને, કારણ કે એ ટાઈમ ડિફરન્સ આવી જાય છે પૃથ્વીના રોટેશનથી, તો એમાં એ આપણા માટે અલગ પડી જાય છે. તો આપણા માટે સૂર્ય પણ આપણો અલગ છે, દરેક ગામથી સૂર્ય પણ દેખાય છે, તો આપણને એવું થાય કે સૂર્ય મારા ઉપર જ છે. તે આવી ઘણી બધી વસ્તુમાં આપણને વ્યાપકતા દેખાતી નથી પણ હોય છે. તો આ છલનીના ઉદાહરણથી આપણને સમજાઈ ગયું હશે કે એ છલની જ્યાર સુધી છે ત્યારે સુધી આકાશના 100 ભાગ દેખાશે, પણ જેવી એ છલની કે ચાળણી તમે કાઢી નાખશો એટલે એક આખું આકાશ દેખાશે. બસ આ જ કામ અવિદ્યા કરે છે કે તમે આ બધાને જે અલગ અલગ રૂપમાં જોઈ શકો છો અને અલગ અલગ સમજી બેઠા છો, એ તમારું જે સંસાર છે એ જતું રહે એટલે તમને કમ્પ્લીટલી બધું એક જ દેખાવા લાગશે. તો એ એક દેખાવા લાગવા માટેના જ આ બધા પ્રયત્નો છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ અહીંયા સરસ એક વસ્તુ કહે છે કે ગઈકાલે જેમ આપણે વાત કરી કે આખું જગત ત્રિગુણાત્મક છે, એટલે સત્વગુણ, પછી રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણ વડે આખું જગત છે, ત્રિગુણાત્મક છે. આ ત્રણેય ગુણોના એક એક નિયામક દેવતા છે, જે એ તે તત્વનું તે ગુણવાળા ભક્તનું નિયમન કરે છે. તામસના શિવજી, રાજસના બ્રહ્માજી, સાત્વિકના વિષ્ણુજી. તો હવે અહીંયા ત્રણેય ગુણો એમના 3 નિયામક દેવ, પણ અક્ષર બ્રહ્મ કોણ? જેમને આપણે અક્ષર બ્રહ્મ પ્રભુનું પરમધામ કીધું, એ તો એ કેવા છે? તે તો નિર્ગુણ છે, નિર્ગુણાત્મક છે. હવે નિર્ગુણનો અર્થ પણ એ છે કે જેનામાંથી સર્વગુણ નીકળ્યા, જેમાં સર્વગુણ સમાયેલા છે, જેના ઉપર કોઈ ગુણ આવી નથી થઈ શકતું, સર્વગુણો જેમાંથી પ્રગટ થયા, એ નિર્ગુણ. તો એવા જે નિર્ગુણ અક્ષર બ્રહ્મ છે, હવે એ અક્ષર બ્રહ્મ એના નિયામક દેવ કોણ? એનું નિયમન કરનાર કોણ? તો અહીંયા પરમ બ્રહ્મ તો કૃષ્ણ હોય, ભગવાન શ્રી કૃષ્ણ જ અક્ષર બ્રહ્મના નિયામક દેવ છે, જેમ આ 3 એ તે ગુણોના છે. એટલે એ કૃષ્ણ પણ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ત્રણેયથી પરે છે, અને ત્રણેયથી પરતર હોવાને કારણે એ કૃષ્ણ, જે જીવ અક્ષર બ્રહ્માત્મક બની જાય છે, પછી એ જીવનું નિયમન કરવું કૃષ્ણના હાથમાં આવી જાય છે. પછી કૃષ્ણ એને સંભાળે છે ને પછી કૃષ્ણ એને ફલ પ્રદાન કરે છે. એટલે કે જે નિર્ગુણ ફલો છે, સાત્વિક ઘણા ફલોમાં પણ કેટેગરીઝ આવી જાય કે સાત્વિક ફલ છે, રાજસ ફલ છે, તામસ ફલ છે. તો આ બધાથી પરે જે નિર્ગુણ ફલ જ્યારે અભિલાષા જેને વ્યક્તિને જ્યારે થાય છે, ત્યારે એ પ્રભુ દ્વારા એ રૂપમાં એને પ્રાપ્ત થાય છે. પણ અહીંયા પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે એ પણ કેવલ ને કેવલ સ્નેહાતિશયના કારણે જ થઈ શકે છે. તો એ પરમ સ્નેહને લાવવા માટે, જેમ આપણે ગઈકાલે વાત કરી કે સ્નેહને લાવવા માટે જ આ મહાત્મ્ય જ્ઞાન છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહા ભક્તિ. તો એને લાવવા માટે જ મહાત્મ્ય જ્ઞાન છે. તો અહીંયા એ જ વસ્તુ વાત કરી રહ્યા છે આચાર્યો કે એ મહાત્મ્ય જ્ઞાન કે બ્રહ્મ અવબોધનની આપણને જરૂરત છે. બ્રહ્મ અવબોધન પણ પછી એ પણ પાછું સ્પષ્ટીકરણ આવ્યું કે એ બ્રહ્મ અવબોધન એટલે બ્રહ્મનું અવબોધનની પણ કોને જરૂરત છે? તો બંનેને, પુષ્ટિ માર્ગીયને પણ અને મર્યાદા માર્ગીય. હવે અહીંયા પણ સમજો કે મર્યાદા માર્ગીયની તો આમ પણ આવશ્યકતામાં છે જ, પણ પુષ્ટિ માર્ગીયને પણ આવશ્યકતા છે. તો અહીંયા પુષ્ટિ માર્ગીયથી કોનો તાત્પર્ય છે? તો જે મર્યાદા પુષ્ટિ જીવો છે એમનો તાત્પર્ય છે. અને આટલા માત્રથી આપણા બધાની કેટેગરી આપણને બધાને સમજાઈ જશે કે આપણે બધા મર્યાદા પુષ્ટિ છે કે પુષ્ટિ છે. તો અહીંયા એ જ ગોકુલનાથજી સમજાવે છે
કે શ્રી ગુસાઈજી અહીંયા કેવલ ને કેવલ મર્યાદા પુષ્ટિ જીવની વાત કરે છે કે જેને મહાત્મ્ય જ્ઞાનની આવશ્યકતા પડે, પણ જે પુષ્ટિ જીવ છે એને સહજ જ પ્રભુ માટે પ્રીતિ હોય છે, એને બાય ડિફોલ્ટ પ્રભુ માટે પ્રેમ હોય છે. એમાં પછી કહીને કે અનકન્ડિશનલ હોય છે, પછી એમાં અનકન્ડિશન્ડ હોય છે, એમાં કોઈ પણ પછી બીજી જરૂરત નથી હોતી, કોઈ પ્રભુ માટે એવી જાણકારીની જરૂરત નથી હોતી, પછી એને સહજ જ પ્રીતિ પ્રભુ માટે થઈ જાય છે. હવે એ જે ભાવ એક પુષ્ટિ જીવનો હોય છે, એવા જીવને પછી આ કોઈની જરૂરત નથી હોતી, એને સીધા જ પ્રભુ પ્રાપ્ય છે. એવા કેટલાય આપણા એવા ભક્તો છે કે જેમને સીધા જ પ્રભુ વગર કોઈ પણ પેલા કરે મળી ગયા છે. તો આવા જીવો કે જેના ઉપર આવો પક્ષપાત વાળો પ્રભુનો વિશેષ અનુગ્રહ હોય છે, તો એમની આખી વસ્તુ જ જુદી થઈ જાય છે. એમને કોઈ પણ પછી આવશ્યકતા બાકી રહેતી નથી. તો અહીંયા એ જ વસ્તુ આપશ્રી સમજાવી રહ્યા છે. ગંગાજીનું ઉદાહરણ અહીંયા ફરીથી આપીને આપ એ જ બતાવે છે કે ગંગાજીમાં જેને ખૂબ અતિશય ભક્તિ હશે એને ગંગાજીના સ્વરૂપના ગમે ત્યારે દર્શન થઈ જશે, એને ગંગાજી પ્રતિ એવો ને એવો ભાવ દૃઢ પણ રહેશે, અને જલની અંદર પણ એને ગંગાજીના દર્શન થશે. પરંતુ અહીંયા બીજી એક સમજવા જેવી વસ્તુ એ છે કે ગંગાજીના જે તટથી દૂર હશે, હવે સમજો કે આપણે ગંગાજીના તટમાં કે ગંગાજીની અંદર આપણે પ્રભુને જોતા હોઈએ, પણ જો આપણે ગંગાજીના તટથી જ દૂર થઈ જઈએ તો પછી ગંગાજીને શોધતા શોધતા આપણે હાંફી જશું, આપણે પડી જશું, પણ આપણને ગંગાજી નહીં મળે. અહીંયા આપણા પ્રભુને જે આપણે સર્વત્ર જોઈ રહ્યા છીએ, જે આપણે સર્વત્ર જોઈ પણ રહ્યા છીએ તોય આપણને પ્રાપ્ત નથી થઈ રહ્યા, અને આપણી આત્માની અંદર પણ જેમને ઝાંકી રહ્યા છે તો પણ પ્રાપ્ત નથી થતા. તો એમાં પણ જે અહીંયા છલનીની વાત આવી, તે છલની જેવો જ જે આ અહંતા મમતાત્મક જે સંસાર છે કે અવિદ્યા છે, એ ક્યાંક ને ક્યાંક આ ડિસ્ટન્સ ક્રિએટ કરે છે આપણા અને પ્રભુની વચ્ચે. તો એ ડિસ્ટન્સ જ્યારે ઓછો થઈ જાય છે ત્યારે આપોઆપ આ બધી વસ્તુ આવી જાય છે. મહાપ્રભુજી જે આપણને પહેલા કહે છે કે તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મ બોધનમ, તો અહીંયા પણ જે ભલે અવાંતર ફળ છે છતાં પણ આટલું જો થઈ જાય, પ્રભુમાં પ્રેમ થઈ જાય આપણો, અને એ સેવા આપણને માનસીની સિદ્ધ થઈ જાય, તો ઓટોમેટિકલી આપણને પછી આ પ્રકારનો બ્રહ્મબોધ થઈ જશે. એટલે આપણને આપણો પોતાનો બોધ થશે કે આપણે કોણ છે. જે વસ્તુ શ્રી ઠાકોરજી આપણને મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન દ્વારા સમજાવી રહ્યા છે, એ વસ્તુ આપણને ડાયરેક્ટલી સરખી રીતે માનવામાં આવી જશે. કોઈને બતાડવા માટે નહીં, કોઈને કહેવા માટે નહીં, પણ ખરેખર હૃદયમાં ઉતરી જશે કે આપણી વાસ્તવિકતા શું છે. ને પછી જેટલા પણ પ્રકારના ક્લેશ છે એ બધા આપણા સમાપ્ત થઈ જાય છે. તો અહીંયા આ જ વસ્તુ સેવા દ્વારા સંભવ બની શકે છે. આ સેવાનો મુખ્ય ગોલ તો જો એ જ રાખવાનો, એનો ગોલ કોઈ આપણા દુઃખ દૂર કરવાનો કે બ્રહ્મબોધનો નથી. આ તો અવાંતર ફળ મળવાના જ છે, પણ મુખ્ય ગોલ એ રાખજો કે આપણા પ્રભુને એનાથી સુખ થાય, અને સાથે આપણે પ્રભુના એ આનંદનો આપણે અનુભવ કરી શકીએ, પ્રભુથી એટલા નિકટ જઈ શકીએ. તો એ ગોલને સાથે લેતા જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે સેવાની અંદર સ્નેહ થાય છે, એમાં મહાત્મ્ય જ્ઞાન સાથે હોય છે, અને પછી ધીમે ધીમે આપણને બધી વસ્તુ સમજાવવા લાગે છે. એટલા માટે જ આપણી ત્યાં બ્રહ્મવાદ ઉપર આટલો બધો ભાર મૂકવામાં આવ્યો. જે મહાપ્રભુજીએ કીધું કે અતોસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર વિધીયતામ, તે બ્રહ્મવાદ ઉપર ભાર મૂકવાનો એ જ કારણ છે કે તમને બ્રહ્મનું સ્વરૂપ સમજાવવું જોઈએ. તમને ઠાકોરજીનું સ્વરૂપ સમજાવવું જોઈએ કે એ પ્રભુનું તત્વ કેવું છે ને એ પ્રભુનો મારી સાથેનો શું સંબંધ છે. એટલે આ જગતને ને જીવને ને એ બધાને સમજવાની વાત છે. જેને સહજ જ પ્રભુ માટે પ્રેમ છે, એની માટે કોઈ
પછી બાકી જ નથી રહી જતું. પણ હજી એટલો જેટલો એવો સહજ ભાવ નથી થયો હજી, ત્યાર સુધી આપણે કઈ ને કઈ કરીને એ પ્રભુને જાણવાનો પ્રયત્ન આપણો અવિરત ચાલુ રાખવો જોઈએ, કે જેનાથી કઈ પણ કરીને આપણે સેજ આ જે મિથ્યા આભાસ છે કે અવિદ્યા છે એને આપણે દૂર કરતા જઈ શકીએ. ક્યાંક ને ક્યાંક અગર જો વાંચતા રહીશું તો આપણા ગળે ઉતરશે જ. જેવું પ્રભુનું મહાત્મ્ય ખબર પડતું જશે એમ જગતનું મહાત્મ્ય વધશે, તો એમ જગતનું સ્વરૂપે સમજાતું જશે. તો આ આખી એક સાયકલમાં કે બ્રહ્મના સ્વરૂપથી જગતના સ્વરૂપનું જ્ઞાન એ આપણને સતત થયા કરે છે. તો આ જ વસ્તુ અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને આ બધા ઉદાહરણે સમજાવી રહ્યા છે. સિદ્ધાંત મુક્તાવલીને જેમ આપણે જોયું કે ઉદ્દેશ્ય તો છેવટે એ જ છે કે તમને વાસ્તવિકતા એક શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના દૃષ્ટિકોણથી સમજાવવી. તો અહીંયા આ જ પ્રયત્ન શ્રી મહાપ્રભુજીનો થઈ રહ્યો છે કે કૃષ્ણના સ્વરૂપથી તમને પરિચિત કરાવે. પણ અહીંયા ફરીથી બ્રહ્મવાદની જેમ વાત છે, તો અહીંયા અક્ષર બ્રહ્મના સ્વરૂપને પણ એટલી જ સમજાવવાની વાત શ્રી મહાપ્રભુજી તમને કરી રહ્યા છે. એટલે મુખ્ય વસ્તુ અહીંયા તમે અક્ષર બ્રહ્માત્મક જ્યારે બની જાઓ છો ત્યારે એ અક્ષર બ્રહ્માત્મક થયા પછી કોઈ પણ વસ્તુ બાકી નથી રહેતી. પણ જેમ આપણે એ દૂર રહેલા છીએ પ્રભુથી, ગંગાના તટની જેમ, તે પ્રભુથી દૂરી જ્યાર સુધી નહીં નીકળે ત્યાર સુધી ગંગાનો તટ પણ વિઝિબલ નહીં થાય. તો ગંગાજીનું વિઝિબલ થવું તો અલગ જ વાત છે. તો અહીંયા એ જ વસ્તુ છે કે કંઈ પણ પ્રયત્ન કરી અને એ તટની દૂરી આપણી થોડી દૂર થાય, જે આપણે આત્માના અંદર પણ પ્રભુને નથી જોતા, કારણ કે છેવટે આપણા જીવાત્મામાં પણ પ્રભુ જ બિરાજમાન છે. જો અહીંયા એક બહુ સરસ વસ્તુ છે કે જીવ છે એ આપણી ત્યાં અણુ માનવામાં આવ્યો છે, એ બધાની અંદર વ્યાપ્ત છે જીવાત્મા. પણ અહીંયા ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે કે ભાઈ જીવ જો અણુ છે અને આખું શરીર એનાથી કામ કરે છે, તો આજે નાના નાના માઇક્રોબ્સ છે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે, એનાથી લઈને એક મનુષ્યથી લઈને એક મોટામાં મોટી બ્લુ વ્હેલ સુધી બધાના અંદર એ જીવાત્મા જ કેવી રીતે કામ કરે છે? કારણ કે ઘણા વિચારકોના પ્રમાણે જીવાત્મા વ્યાપક છે, એટલે આખા ને આખા શરીરમાં ફેલાઈ જાય છે. જેમ કોઈ બલૂનના અંદર આપણે હવા ભરીએ, તે ગુબ્બારામાં હવા ભરવાને કારણે આખા ગુબ્બારાના અંદર હવા વ્યાપ્ત થઈ જાય છે, એનું વ્યાપક રૂપ હોય છે એ ગુબ્બારામાં. તેવી રીતના આખા ને આખા શરીરમાં પ્રભુનું વ્યાપક જીવાત્મા વ્યાપક રૂપમાં છે, એવું ઘણા બધા વિચારકોનું માનવું હતું. પણ જ્યારે આપણી ત્યાં એ જીવાત્માને અણુ કયા છે, અણુ માત્ર જ છે જીવ, તો આ વસ્તુ કેવી રીતે જસ્ટિફાય થાય છે? તો અહીંયા વ્યાસજી એક બહુ સુંદર વાત કહે છે કે કોઈ મોટી કડાઈ હોય, કોઈ મોટું વાસણ હોય કે જેમાં ખૂબ ગરમ તેલ ઉકળેલું હોય, ગરમ તેલ હોય, એમાં પછી તમે ચંદન પધરાવો એટલે એ તેલ સીધું ઠંડુ થઈ જાય. પણ હવે એમાં ચંદનનું જે તમે નાનો અંશ પણ પધરાવશો તો એ મોટા તપેલા તેલના પણ હોય તો એના ઉપર એટલું જ કામ કરવાનું છે. અગર જો વધારે ગરમ તેલ હોય તો પણ એ ચંદનના કારણે એની શીતલતા થોડા સમયમાં પકડી લેશે. તો આ જ વસ્તુ અહીં વ્યાસજી બતાવી રહ્યા છે કે જે આપણા અંદર જીવાત્મા રહેલો છે એ કારણ કે બ્રહ્મનો અંશ છે, એટલે એ કોઈ પણ શરીરને ધારણ કરે તો એનું એ સંચાલન વ્યાપક રહ્યા વગર પણ કરી શકે. એ કેવલ એક અણુ માત્ર એટલે એક એટમ જેટલો હોઈને પણ આખું સંચાલન કરી શકે છે. તો આવી રીતના જીવાત્માની આપણી ત્યાં પરિભાષા કરી છે. હવે આગળ ચાલતા એ જીવાત્મા, જેમ આપણે જોયું કે પ્રભુમાંથી નીકળેલો છે, તો એના અંદર પણ એક અંતર્યામી તત્વ બિરાજમાન હોય છે. ફરીથી અંતર્યામી તત્વની વાત કરીએ કે જે